જ્યારે જ્યારે આ પૃથ્વી પરનો કોઈ માણસ પોતાની જાતને ભગવાન માનવા લાગે છે ને, ત્યારે ત્યારે એના અહંકારને તોડવા માટે વિષ્ણુ ભગવાન અવતાર ધારણ કરે છે. આ ભગવાને વચન આપેલું છે ભાગવતમાં. તો આજથી લાખો વર્ષ પહેલા એક રાક્ષસનો જન્મ થયો, હિરણ્યકશ્યપુ. એ હિરણ્યકશ્યપુ રાક્ષસ પોતાની જાતને ભગવાન માનવા લાગ્યો. હતો રાજા, પણ પોતાની જાતને ભગવાન માનવા લાગ્યો અને લોકોને કહી દીધું કે તમારે શિવ વિષ્ણુ કોઈ દેવોને નહીં ભજવાના, મારી જ પૂજા કરવાની, હું જ ભગવાન છું, હું જ તમારો બધાનો ભગવાન છું. એટલે આજકાલ જેવી રીતે અમુક ધર્મની પ્રજા જન્મી છે કે જેમને એમ લાગે છે કે એમનો ધર્મ જ સાચો, બાકી બધા ધર્મો ખોટા, તો એવું આજથી લાખો વર્ષો પહેલા પણ થયેલું. આ હિરણ્યકશ્યપુએ આવું જ કરેલું. હવે એનો જ દીકરો પ્રહલાદ એનો વિરોધી જન્મ્યો. પ્રહલાદે વિરોધ કર્યો કે પિતાજી, તમે એક રાજા છો તો રાજા તરીકે પ્રજાને સુખી કરવાનું કામ કરો, ન્યાયપૂર્ણ રીતે પ્રજાનું પાલન કરો, પણ તમે ભગવાન નથી, એટલે ભગવાન બનવાનો પ્રયત્ન નહીં કરતા, અને હું તમને ભગવાન તરીકે સ્વીકારીશ પણ નહીં. એટલે દીકરાએ જ પિતાની સામે બળવો કર્યો. તો પ્રહલાદ કોના ભક્ત હતા? ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. અને બહુ નાનપણથી બાલ્ય અવસ્થાથી એ ભક્તિમાં રચેલા પચેલા રહેતા. એટલે હિરણ્યકશ્યપુને પછી ક્રોધ આવ્યો કે મારો જ દીકરો મને ભગવાન માનવાની ના પાડે, હું એને મરાવી નાખીશ. તો એણે અનેક પ્રયત્નો કર્યા પ્રહલાદને મરાવવાના, પણ ભગવાન જેની રક્ષા કરતા હોય એનો કોઈ વાળ વાંકો નથી કરી શકતું. તો દરેક વખતે પ્રહલાદ બચાવી લેતા ભગવાન એને. હવે છેલ્લે જ્યારે બહુ થયું ત્યારે પછી હિરણ્યકશ્યપુનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુ એક ધગધગતા લોખંડના સ્તંભમાંથી પ્રગટ થાય છે નૃસિંહ સ્વરૂપે. એટલે કે અડધા માણસ અને અડધા સિંહનો અવતાર, નરસિંહ અવતાર ધારણ કરે છે ભગવાન. અને પછી હિરણ્યકશ્યપુનો વધ કરે છે. ક્યાં બેસીને? ઉમરા પર બેસીને. એનો રાજમહેલ હોય છે, એના ઉમરા સુધી એને ઘસડીને લઈ જાય છે, અને ઉમરામાં બેસીને હિરણ્યકશ્યપુના આંતરડા ફાડી નાખે છે અને એનો વધ કરી નાખે છે. તો ઉમરો છે એ પૂજવાનું આ છે મહત્વ, કે આપણે ઉમરાની પૂજા કેમ કરીએ છીએ? કે ઉમરાની અંદર ભગવાન ઋષિનો વાસ છે, અને ઉમરો એટલે આપણા ઘરની મર્યાદા. એટલે ઋષિ ભગવાનનું પૂજન આજે તમે કરો. આજે ઋષિ ચતુર્દશી છે, પ્રાગટ્ય દિવસ છે ભગવાન ઋષિનો, તો ઉમરાની પૂજા ખાસ આજે કરવાની, અને ભગવાન ઋષિનું નામ લઈને પગે લાગવાનું કે હે ભગવાન, મારા ઘરની અંદર કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશી ન શકે, અને હું ઘરની બહાર જાઉં ત્યારે કોઈ પણ નકારાત્મક શક્તિ હોય કે એવી નેગેટિવ એનર્જીવાળી વ્યક્તિ હોય એનાથી મારી પણ તમે રક્ષા કરજો. તો ઘરની બહાર નીકળો ને ત્યારે ઉમરામાં ભગવાન ઋષિનું નામ લઈને નીકળવાનું, અને ઉમરાની આજે ખાસ પૂજા કરવાની. આ છે ઋષિ ચતુર્દશીનું મહત્વ.